લોકોને ભલે સીસીટીવી ફૂટેજ મળી જાય, પણ મારા સુધી તો નહીં જ પહોંચી શકે. ગ્રેટ. ચલ તો આપણે અહીંયાથી નીકળીએ. ના, મારે જોવું છે કે આ લોકો અહીંયા શું કરે છે. એટલે રાજેશભાઈ, તમને એવું લાગે છે કે ક્રિશ સમયથી પહેલા નહીં શોધી શકે? ના ના ઉર્મિલાબેન, મારો કહેવાનો અર્થ એ છે કે આ થોડું ડિફિકલ્ટ છે, પણ ઇમ્પોસિબલ નથી. અને મને તો વિશ્વાસ છે કે ક્રિશ આ સત્ય શોધીને જ લાવશે. પણ રાજેશભાઈ, સમય બહુ ઓછો છે અને ક્રિશ જો સમયસર શોધી ના શકે તો શું કરીશું? પ્લીઝ તમે ટેન્શન ના લો, બધું ઠીક થઈ જશે. બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્રિશ જલ્દીથી જલ્દી કલ્પિત સુધી પહોંચી જાય. બસ એ તો હું કરું જ છું, પણ ઉર્મિલાબેન, તમે નિશ્ચિંત થઈ જાઓ. હું તમને વિશ્વાસ આપું છું કે સંજોગવશાત ક્રિશ જો આ સત્ય શોધી ના શકે તો મિસ્ટર ઠાકરને સમજાવવાની જવાબદારી મારી. હું સામેથી એમની પાસે જઈશ, એમની માફી માંગીશ, સમય માંગી લઈશ, ગમે તે કરીશ, પણ આ કામ હું કરીને જ રહીશ. ઉર્મિલાબેન, ક્રિશ માત્ર તમારો દીકરો નથી, ક્રિશ મારો પણ દીકરો છે. અને એક બાપને એના દીકરા માટે જેટલી ચિંતા હોય ને એટલી ચિંતા મને ક્રિશ અને એના પરિવાર માટે છે. તમારા બધાની જવાબદારી રાધાએ મને સોંપી છે, એટલે તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. જે પણ કંઈ થશે એ આપણી ફેવરમાં જ થશે એવો મને વિશ્વાસ છે. ભાઈ, આ એરિયામાં જેટલા પણ સીસીટીવી છે એ કોના અંડરમાં છે? અમારા કેમ? મારે ગઈકાલ રાતનો ફૂટેજ જોવા છે. પ્લીઝ તમે મને દેખાડશો? સોરી સાહેબ, હું કોઈને પણ નથી બતાવી શકતો. આ સિક્યુરિટી પર્પઝથી લગાવેલા છે. ભાઈ, હું સમજી શકું છું, પણ મારે એની જરૂર છે. શેના માટે? જો એમાં એવું છે ને કે ગઈકાલ રાત્રે છે ને એક ઘટના બની હતી. હા, તમારી વાત બિલકુલ સાચી છે. અહીંયા નાટસીવાળા વોચમેન મને કહ્યું હતું કાલ રાતે બહુ મોટો ઝઘડો થયો હતો અહીંયા. હા, બસ એની જ ફૂટેજ જોઈએ છે. સોરી સર, આમાં હું કંઈ જ નથી કરી શકતો. ભાઈ, આના લીધે મને બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. મારે એક જગ્યાએ વેજ ખાવાનું પહોંચાડવાનું હતું, પણ કોઈએ વેજની જગ્યાએ નોનવેજ ખાવાનું પહોંચાડી દીધું છે, અને એમાં હું ફસાઈ ગયો છું. જો મારી જાતને નિર્દોષ સાબિત નહીં કરું ને તો એ લોકો મારા ઉપર કાયદેકીય કાર્યવાહી કરી શકે છે. આ એક જ રસ્તો છે જેથી હું પુરવાર કરી શકું છું કે આ કોઈનું કાવતરું છે. તમારી વાત સાચી છે, પણ અમારા સાહેબની મંજૂરી વગર હું સીસીટીવી ફૂટેજ કોઈને પણ નથી દેખાડી શકતો. કોણ છે તમારા સાહેબ? એમનો નંબર આપો, અમે એમની સાથે વાત કરીએ. નંબર તો નથી મારી પાસે. હવે શું કરીએ? એમનું નામ શું છે એ તો ખબર હશે ને? હા, નામ ખબર છે. શું નામ છે એમનું? મિસ્ટર લાલજીભાઈ જીવાણી. હજી કેટલી રાહ જોવી છે તારે? આ બંનેમાંથી કોઈ નથી દેખાતું. અરે ફિયા, એ લોકો અહીંયા જ ક્યાંક હશે. ત્યાં જો. પણ આ કરે છે શું? મને લાગે છે નેટવર્ક શોધે છે. યસ, યુ રાઈટ. આમાં અહીંયા નેટવર્ક નથી આવતું. મને લાગે છે કે ક્રિશને કોઈ ક્લુ મળી ગયો હશે, એટલે સતત ફોન ટ્રાય કરતો હશે. આ તો કેવી રીતે કહી શકે છે? ત્યાં જો. ક્રિશનું ધ્યાન સીસીટીવી તરફ નથી, એ સતત કોઈને ફોન ટ્રાય કરે છે. ઓહ ગોડ ફિયા, આગળ શું થશે ને મને કંઈ જ નથી સમજાતું.